હરબમ બમ બમ. આ જુવાન કોણ છે? આ ભાઈ એ તો આ જુવાન તો અજય બી છે સુંદરબા. ઘણા લોકો એને અહીંયાથી ઘણીવાર પસાર થતા જોયો છે. ઘણા તો કહે છે કે આ સ્ત્રી છે, તો ઘણા તો કહે છે કે પુરુષ છે, તો ઘણા તો વળી કહે છે કે તેજમલ ઠાકોરનો જાસૂસ છે. ક્યાં રહે છે, ક્યાંનો છે, એ કોઈને જ ખબર નથી. તો આ જુવાન આપણા ખપનો છે. હા. પણ મારે જાણવું જરૂરી છે કે પુરુષ છે કે સ્ત્રી. બાપુ એમાં કઈ મોટી વાત નથી. એની માને પૂછી જોઈએ એટલે ખબર પડે કે એ ભાઈડો છે કે બા. કંકુ તે જુવાનને ફોસલાવીને સ્ત્રી છે કે પુરુષ એને પારખા કર. આ સ્ત્રી પર હું હાથ નથી ઉપાડતો. तेजमल ठकोरिया रे बेरखा मुलविया रे तेजमल ठकोरियो तो दरियो डोली नायो रे दरियो डोली नायो रे दरियो डोली नायो रे અરે ફૂલા શું ગઈકાલે તો તે ભાંગ પીને ભારે તોફાન કર્યું. અરે આ કોણ છે? કોણ છો તમે? તેજમલ નો કાળ.
ક્યાં છે તમારો તેજબલ ઠાકોર? તેજબલ ઠાકોર, અરે મરદ હોય તો બહાર આવ. આવો આવો આવો. રાજાના ભાઈ સમદર. સબુર. કીડી માથે કટક હોય નહીં. જ્યારે એની સિંહની બોર્ડમાં એકલા પગ મૂકવાની હિંમત કરી છે તો મારા વેરની વસૂલાત હું પોતે જ કરીશ. કોઈ વચ્ચે પડશો નહીં. તેજબલ, તલવારનું પાણી દરિયા જેટલું ડોળું નથી કે એમાં ડૂબકી મારીને છટકી જવાય. તારા માટે હવે બે જ માર્ગ છે, કાં શરણ કાં મરણ. અરે કપટીના કાંડામાં એટલું કવત હોતું નથી કે ધર્મીની તલવારનું પાણી ઉતારી શકે. એમ તો થઈ જા માટી. તારસ શીખવાડી નતા. તેજલ, તેજલ તું? હા. રાજને તારાજ કરવા ભારવટી ચડેલો તેજબલ ઠાકોર તું જ છે? હા હા, હું છું એ તેજમલ ઠાકોર. પણ તારે ભારવટી ચડવાની શી જરૂર પડી? દગાબાજ પાછો અજાણો થઈને પૂછે છે કે શી જરૂર પડી? શાંતિથી સમાધાન કરવા ગયેલા મારા બાપ કાકાઓને તારા ભાઈએ શૈતાનની જેમ દગાથી રહેતી નાખ્યા ને તું પૂછે છે કે શી જરૂર પડી? સમદર, અરે મારા ગરાસની એક જુવાન છોકરીની આગને મેં તારા ભાઈની હવસનો શિકાર બનતા બચાવી અને બદલામાં મારો ગરાસ છીનવી લીધો. અરે આપને ટેકો દેવા મારા તન દીકરાઓને કપટથી મારી નાખ્યા. અરે મારી વહુઆઓની કસાઈની જેમ કતલ કરી નાખી. અને તું પૂછે છે કે શી જરૂર પડી? આ પદેવા, આ હું શું સાંભળું છું? આમાંનું હું કંઈ જાણતો નથી. અરે તું તો તારા ભાઈ કરતા વધુ કપટી નીકળ્યો. શું તું એ પણ નથી જાણતું કે અમારે પર વીતેલી વાતો તને જણાવવા એક ચિઠ્ઠી લખી મેં તને કાળા પથ્થર પર બોલાવ્યો હતો, પણ તે દગો રમી સિપાહીઓ સાથે તારા મોટા ભાઈને મારી આબરૂ સાથે રમત રમવા મોકલી આપ્યો. આ ખોટું છે, તદ્દન ખોટું છે. સુરજ તપતો અને કોઈ કહી આ રાજ છે એટલું જ ખોટું છે. તેજલ, જેને મેં દિલ દીધું હોય એની સાથે દગો કેવી રીતે રમું? હા તેજલ, તારો સંદેશો મને મળ્યો જ નથી, પણ આજે મારી આંખો ખુલી ગઈ છે. આજ મને સમજાય છે કે પોતાની પાપ લીલાઓ પર પડદો પડ્યો રહે માટે જે એક નહીં ને બીજા બાને મને દરબારગઢથી દૂર રાખ્યો છે. પણ આજે મારા ભાઈ પાસે જઈને એના દરેક કાળા કામોનો હું જવાબ માંગીશ અને તમને ન્યાય અપાવીને ચંપીશ. મોટા ભાઈ! અરે સમદર, તું ખજાનો હાથ લાગ્યો, પેલી નીચ છોકરી પકડાઈ. હા, એ છોકરીને મેં પકડી, પણ તમે જેને નીચ કહો છો એ છોકરીના મોઢેથી સાંભળી આજે તમારા નીચ અને હિચકારા કર્મોની વાત. સમદર, અને તમારા ખજાનામાં મેં આજે જોયો તમારા જુલ્મોના પંજામાં નીચોવાઈ ગયેલી આપણી ગરીબ પ્રજાના લોહીનો રંગ. સમદર,
તું ભાનમાં તો છે ને? શરાબનો નશો કરીને ભાન ભૂલવાની આદત તમને છે, મને નહીં. અરે જ્યારે સાંભળતા ધરતીની છાતી ચીરાઈ જાય, આપની આંખોમાંથી લોહીના આંસુ વરસે, એવા સિતમો ગુજારે છે તમે રૈયતની નિર્દોષ બહેનોને દીકરીઓ પર. સમદર, તું જાણે છે તું આ કોની સામે બોલી રહ્યો છે? હા, એક એવા રાજા સામે જે રખેવાળમાંથી રાક્ષસ બની ગયો છે, એવા હત્યારા સામે જેણે એક સુચી કુટુંબને બરબાદ કરી નાખ્યું છે. કોના કુટુંબને? આપા દેવાના કુટુંબને. તેજમલ ઠાકોરનું નામ ધારણ કરીને તમારી સામે બારવટે ચડેલી તેજલના કુટુંબને. તેજલ? તેજલ એ જ તેજમલ ઠાકોર છે? હા, અને હું એમના કુટુંબ માટે ન્યાય માંગવા આવ્યો છું તમારી પાસે. ન્યાય? કેવો ન્યાય? આપા દેવાને એનો ગરાસ પાછો આપો અને તેજલને નિર્દોષ જાહેર કરો. અને ન કરું તો હું એમને સાથ આપીને તમારો સામનો કરીશ. એટલે તું મારો ભાઈ હોવા છતાં મારા દુશ્મનના પક્ષમાં ફરી જવા માંગે છે? ભાઈ? અરે મોટા ભાઈ, તમે જો રામ બન્યા હોત તો લક્ષ્મણ બનીને તમારી પડખે હું ઉભો રહેત. પણ તમે રામ નહીં, રાવણ બન્યા. એટલે ના છૂટકે હવે મારે વિભીષણ બનવું જ પડશે. હું જાઉં છું, પણ એટલું યાદ રાખજો કે આ તમારી સોનાની લંકા હવે જાજો વખત સલામત નહીં રહે. સુંદરભા, એવલસિંહ જેવો સેનાપતિ જીવતો હોય અને વીરસિંહ બાપુના રાજને આંચ આવે, તેજલને બદલે હવે કેદખાનાના સળિયાઓને સાથ આપવો પડશે તમારે. એ બલસે મરદની મર્દાંગીના પારખા તો મેદાનમાં જ થાય. આમ એક નિશસ્ત્ર પર હલ્લો કરીને એને ઘેરવાનું કામ તો તમારા જેવા બાયલાઓ જ કરે. બાયલાઓ લઈ જાઓ આને. બાપુ, એક સારા સમાચાર છે. આવ. તમારા અંતરની આગને ઠારે હું એક નજરાણો લઈને આવ્યો છું. કોણ છે આ? રામ રામ દરબાર, હું કાળુ છું. તેજલની ટોળીનો કાળો. અચ્છા. અને આ છે છટકી ગયેલું સાપોલિયું, આપા દેવાના કુળનો આખરી વંશ, લીલુબા. શાબાશ. તો આ છે લીલુબા. હા? આપા દેવાનો આખરી વંશ વેલો. હા? અને બાપુ, તેજમલ ઠાકોર એટલે કે તેજલ ગરાસણીનું છૂપું રહેઠાણ આ કાળુ જાણે છે. હુકમ હોય તો આજે જ હલ્લો કરું. નહીં, હવે એની જરૂર નથી. હવે તો પાસા પલટાઈ ગયા છે. એ બલસિંહ, ઢંઢેરો પીટાવો કે લીલુબા અમારા કબજામાં છે, અને આવતીકાલ સાંજનો સૂરજ ડૂબે એ પહેલા આપા દેવા અને તેજલ ગરાસણી જો સમઢિયાળાના પાદરે અમારા શરણે નહીં થાય તો લીલુભાને રેસી નાખવામાં આવશે. અને ત્યાં સુધી લઈ જવા છોકરાને અને પૂરી દો કારાવાસમાં. ચાલ. શું વાત કરે છે ગોરસ? મારા લીલુભાનો કોઈ પત્તો નથી? હા બેન, મેં ના પાડે છતાં હટ કરી એ ગુફાની બહાર રમવા ગયા. ઘણી વાર થઈ ગઈ એટલે એમને જોવા બહાર ગઈ, પણ ક્યાંય ન મળ્યા. મને તો ચિંતા થાય છે. અરે મને તો ચિંતા એ થાય છે કે મારો લીલુબા ક્યાંય વીરસિંહના પંજામાં તો. ના, એવું ના વિચારો. આપા દેવા, તેજલબા, બહુ માઠા સમાચાર છે. શું વાત છે કંકુ? વીરસિંહે સમદરભાને લીલુભાને કેદ કરી લીધા છે. ના અરવંદ ના. હા તેજલબા, અને રાજના ગામે ગામ ઢંઢેરો પીટાયો છે કે કાલ સાંજનો સૂરજ ઢળે એ પહેલા તમે અને આપા દેવા સમઢિયાળાના પાદળે જો એને શરણે નહીં થાવ તો લીલુભાને ફાંસી દેશે. તેજલ ના, લીલુભાને મેં પેટના દીકરાની જેમ રાખ્યા છે. એને કોઈ પણ ભોગે બચાવી લે તેજલ, એને કોઈ પણ ભોગે બચાવી લે. ચિંતા ન કર ગોરસ, આજે તું વીરસિંહના શરીરના ટુકડે ટુકડા કરી એના લોહીથી વેરની તરસ ના બુઝાઉં તો મારું નામ તેજલ નહીં, તેજલ. ઉભી રહે બેટા, ઉભી રહે. આટલી ઉતાવળી ન થા દીકરી. તું જો આજે વગર વિચાર્યું કોઈ પણ પગલું ભરશે ને તો તારા દાદાના વંશનું એકમાત્ર નિશાન કાયમને માટે ભૂસાઈ જશે. અરે લીલુભાનો જાન બચાવવા માટે આપણે વીરસિંહને શરણે જવું જ પડશે બેટા, જવું જ પડશે. તમારી વાત સાચી છે દાદા, સાચી છે. આફતનો ઉકેલ લાવવા બળની નહીં, બુદ્ધિની જરૂર છે.
વીરસિંહ સાથે માંડેલી વેરની ચોપાટ પર આજે આપણો છેલ્લો દાવ છે. છેલ્લો દાવ. કંકુ, ભાઈ અરબમ, તમારે કોઈ પણ ભોગે મારું એક સંપેતરું સમદરને કેદખાનામાં પહોંચાડવું પડશે. હુકમ કરો તેજલબા, અમે અમારા જીવના ભોગે પણ તમારું એ કામ પાર પાડશું. ચાલો દાદા. ચાલો. આજે છે ને સંત્રીજી ભાઈ બીજ છે અને સમદરભાને મેં મારા ભાઈ માન્યા છે. એમના હાટુ ખીર લાવી છું. દઈ આવું? આવું શું કરો છો? જવા દો ને, તમારે પણ કોઈ બેન હશે. જવા દો ને. જાઓ 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 જાઓ. સમદરભા, આ શું લાવી છું? ખીર નથી લાવી, પર્વત લાવી છું. નહીં એભલસિંહ, મારી ચાલ કોઈ દિવસ ખાલી ન જાય. તમે ઢંઢેરો તો પીટાવ્યો હતો ને કે સૂરજ ઢળતા પહેલા જો એ લોકો શરણે નહીં આવે તો લીલુબાને રેસી નાખવામાં આવશે. હા બાપુ, અને ઢળતા સૂરજને કોણ રોકી શક્યું છે એ તો આપા દેવા બરાબર સમજે છે. લ્યો, આવી ગયા છે આપા દેવા. ચૂપ રે. નહીં, ઉભી રહે બાઉ, ઉભી રહે. અરે ચૂપ. આવો આવો આપા દેવા, મને ખાતરી હતી કે તમે આવશો જ. સમઢિયાળાના અમારા જૂના ગરાસદાર આપા દેવા. અરે આ છે ને જે લેલોબાને લઈને છટકી ગઈ હતી એ તમારા ત્રીજા દીકરા હમીરની વહુ તેજલ ગરાસણિયા. કેમ છો તેજમલ ઠાકોર? અરે આ શું, તેજમલ ઠાકોર નો વેશ પણ તજી દીધો. ચલો સારું થયું, એ બહાને આજ તમારા આખા કુટુંબનો મેળો તો ભરાયો. વીરસિંહ, લીલુબાને ખાતર અમે શરણાગતિ સ્વીકારી છે. હવે તમારો બોલ પાડો ને લીલુબાને સોંપી દો. સોંપી દઈશ તેજલ, તને તો હું બધું સોંપી દઈશ, પણ એ પહેલા મારી એક શરત છે. એટલે તમે કહેવા શું માંગો છો? એ જ, તું તો સારી રીતે જાણે છે કે મારા દગાબાજ ભાઈ સમદરને જિંદગીભર જેલમાં સબડવા માટે મેં ધકેલી દીધો છે. અને હવે હું ઈચ્છું છું કે તું તેજલ ગરાસની માંથી મહારાણી તેજલ બને. બોલ, પરણીશ મને? તારી આ હિંમત, પકડી લો એમને અને ખોડી દો આ ચારેને ધગધગતી રેતીમાં. એ ભલસિંહ, આ ચારેની છાતી પરથી ઘોડા દોડાવીને કચડી નાખો. એમને લઈ જાઓ. બોલો, અમારી સાથે દગો કર્યો. પ્રજાજનો, આ એક એક ઢોલના ટીપા સાથે એક એક ઘોડો યમરાજનો દૂત બનીને આવશે અને આપા દેવાના કુટુંબનો કાળ બનશે.
પર લીધેલી મારી પ્રતિજ્ઞા આ નરાધમનો વધ કરીને પૂરી કરું છું. બાપુ, કાકા, આજે આપના કુટુંબનું વેર તમારી ખાંભી પર આ લોહી ચડાવીને પૂરું કરું છું. અમારો તેજમલ ઠાકોર. તેજલ, इनमें तो रंग माँ कपड़ा बोरा रंगीला तारा मेरा नमूने रंग लाग्यो. तारा जोबन में आंखों में घोड़ा रंगीली तारा नेड़ा न मने रंग लाग्यो.